નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવો, લોકલ ફોર વોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજવસ્તુના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવેલી ચીજવસ્તુનું વેચાણ આ સ્ટોલમાં મુકાયું છે, જેનો આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું છું જાગૃતિબેન મહેતા. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે 75 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલ અંદર જ્યાં દરેક બહેનો પોતાના હસ્તે બનાવેલ વસ્તુનું પ્રોડક્શન અહીંયા આગળ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. અને જે બહેનો ઘરે બેસીને વર્ક કરે છે અને ભારતની વસ્તુ ભારતમાં જ લોકલ ફોર વોકલનો જે કોન્સેપ્ટ છે તે અહીંયા આગળ અનુરૂપ અમે અહીંયા આગળ સ્ટોલ લગાવે છે. તો દરેક જનતાને વિનંતી છે કે અહીંયા આગળ સ્ટોલનું આવે અને બહેનોને સાથ સહકાર આપે અને એનું વસ્તુની ખરીદીને કરે. ભારતની વાત કરે છે. ઓકે સર. ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈ 25મી ડિસેમ્બર ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સતત 3 મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે. જે અંતર્ગત આજે પાલનપુર રામલીલા મેદાનમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન દ્વિવેદી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, અમારા અગ્રણી આગેવાન ડૉક્ટર રેખાબેન ચૌધરી, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કુમુદબેન જોશી, અમારા અગ્રણી આગેવાન શ્રી વસંતભાઈ પુરોહિત, જિલ્લાના મહામંત્રી શ્રી શ્રીરાંશભાઈ પ્રજાપતિ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિલેશભાઈ મોદી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બેન જાગૃતિબેન મહેતા, સૌ સન્માનીય પદાધિકારીઓ, નગરના વિશિષ્ટ નાગરિકો, સૌની આજે વિશેષ ઉપસ્થિતિની અંદર બનાસકાંઠા ગુજરાતની અંદર ગ્રામીણ લોકો દ્વારા આપણા દેશના લોકોની પ્રોડક્ટ્સ એટલે કે સ્વદેશી પ્રોડક્ટના લગભગ 75 જેટલા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ અહીં રાખવામાં આવ્યા છે. એ દર્શાવે છે કે આપણી પાસે કુનેહ છે, હુનર છે, શક્તિ છે, ક્ષમતા છે, આપણી ઉત્પાદન ક્ષમતાઓ પણ છે. સાથે સાથે આપણે સ્વદેશી અભિયાન ચલાવવું જોઈએ, આત્મનિર્ભર બનવું જોઈએ. 2047માં આપણો દેશ વિકસિત ભારત બને એ માટે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે, સંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર દેશની 145 કરોડ જનતા જોડાયેલી છે. અને જનતા જનાર્દનનું આ અભિયાન એ આત્મનિર્ભર ભારત અભિયાન છે, જેના થકી ભારત આત્મનિર્ભર બનશે, ભારત વિકસિત ભારત બનશે. એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા કામે લાગીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.